એવું એટલા માટે થયું કે તારા લગ્ન મારા દીકરા સાથે થવાના હતા અને હવે તું મારી સાથે તે જંગલમાં ચાલ, બધું જ સરખું થઈ જશે. ત્યાં જ હરણીમાં મિનકી હરણી તેના પતિ સાથે પોતાના જૂના જંગલે પહોંચી ગઈ. હરણીના ત્રણેય પતિ જમીન પર બેઠા હતા અને બધા જાનવરો તેની પાસે ઊભા હતા. આવી ગઈ મનહૂસ ફરીથી. હવે કોને બરબાદ કરવા આવી છે? આ મારી પત્ની છે, એના વિશે કંઈ કહેતા પહેલા વિચારી લેજો. જો આ તારી પત્ની છે તો હજુ સુધી તું ઠીક કેમ છે? તમે બધા ચૂપ થઈ જાઓ અને જુઓ કે મારી વહુ મનહૂસ નથી. મિનકી બેટા, આ ત્રણેય હરણના ગળા પર તારી પૂંછ ટચ કર. આ સાંભળી મિનકી હરણીએ એવું જ કર્યું અને તેની પૂંછડી અડતા જ ત્રણેય હરણ ઠીક થઈ ગયા અને ઊભા થયા. અરે આ કેવો ચમત્કાર! અમને માફ કરી દે મિનકી હરણી, અમે તને મનહૂસ સમજ્યા. હવે હું જાઉં છું. મિનકી હરણીએ ત્યાંથી વિદાય લીધી અને પોતાના પતિ અને સાસુ સાથે સાસરે જતી રહી. અને પછી તે પૂરા માન સન્માન સાથે ત્યાં રહેવા લાગી. હરણમાનો દર્દ અને નટખટ પરીનો જાદુ.